વડોદરા શહેર પોલીસે ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે। તરસાલી બાયપાસ નજીક ચિખોદરા ગામ ખાતે કોર્ટની મંજૂરી બાદ 1.34 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ જાહેરમાં નષ્ટ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં રાજ્યની દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા સિટી પોલીસ દ્વારા મકરપુરા, માંજલપુર, કપુરાઈ અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી અલગ અલગ કેસોમાં જપ્ત કરાયેલા અંદાજિત ₹1,34,69,311ની કિંમતનો વિદેશી દારૂ કોર્ટની મંજૂરી બાદ નષ્ટ કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી તરસાલી બાયપાસ નજીક ચિખોદરા ગામ પાસે ખુલ્લા મેદાનમાં હાથ ધરવામાં આવી હતી। કપુરાઈ પોલીસ હદ વિસ્તારમાં આવેલા ચિખોદરા ગામમાં અત્યારે ઝોન 3ના કપુરાઈ, પાણીગેટ, મકરપુરા અને માંજલપુર આ 4 પોલીસ સ્ટેશનનો છેલ્લા 2 મહિનામાં દાખલ થયેલા 69 ગુનાનો 1,34,00,000થી પણ વધુનો મુદ્દામાલ, જેમાં 38,000થી વધુ બોટલોનો સમાવેશ થાય છે, તેનો મુદ્દામાલનો નાશ અત્યારે હાલમાં ચાલી રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કહી શકાય કે જે વડોદરા શહેરમાં જે પોલીસ દ્વારા જે દારૂ પકડવામાં આવ્યો હતો ત્યારે ચિખોદરા ગામ ખાતે આજે દારૂનો જે નાશ કરવામાં આવ્યો છે, તમામ દ્રશ્યો છે તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે હાલ જે રીતે કહી શકાય કે વડોદરા શહેર જે પોલીસ દ્વારા બુટલેગરો અવનવા કિમિયા અપનાવીને જ્યારે વડોદરા શહેરમાં જ્યારે દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરતી હોય છે ત્યારે પોલીસ પણ બાજ નજર રાખીને દારૂનો જે જથ્થો છે તે ઝડપી પાડીને કાર્યવાહી કરતી હોય છે। ત્યારે કહી શકાય કે જે 4 પોલીસ સ્ટેશન વડોદરા શહેરના જે માંજલપુર, મકરપુરા, કપુરાઈ અને પાણીગેટ જેવા વિસ્તાર જે આવેલા છે અને તેમાં જે દારૂ જે ઝડપાયો હતો એ દારૂના જે જથ્થો ઝડપાયો હતો ત્યારે તરસાલી બાયપાસ નજીક આવેલ ચિખોદરા ગામ ખાતે તે દારૂનો જે જથ્થો છે તેનો અત્યારે નાશ કરવામાં આવે છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ, નશાબંધી શાખા તેમજ જે પોલીસના જે જવાનો છે તેઓના ઉપસ્થિતિમાં આજે જે વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। તમામ જે લાઈવ દ્રશ્યો છે તે તમને બતાવવાના પ્રયાસ કરીશું કે વડોદરા શહેરમાં જ્યારે બુટલેગરો અવનવા જ્યારે કિમિયા અપનાવતા હોય છે ત્યારે વડોદરા શહેર પોલીસ પણ સક્રિય બનીને આજે વિદેશી દારૂના જે જથ્થો છે તે ઝડપી પાડતી હોય છે। ત્યારે આજે કહી શકાય કે જે 4 પોલીસ સ્ટેશન જે મકરપુરા, પાણીગેટ, માંજલપુર અને કપુરાઈ જેવા જે 4 પોલીસ સ્ટેશનના જે વિસ્તારમાં જે પોલીસ દ્વારા જે દારૂનો જે જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો અને આજે ચિખોદરા ગામ ખાતે જે દારૂનો જે નાશ છે તે કરવામાં આવી રહ્યો છે। હાલ પોલીસના ઉચ્ચ અધિકારીના ઉપસ્થિતિમાં નશાબંધી શાખા તેમજ પોલીસના જે જવાનો છે તેઓના ઉપસ્થિતિમાં જે વિદેશી દારૂ ઉપર જે બુલડોઝર જે ફેરવી દે છે। અહીંયા આગળ જોઈ શકો છો કે અમુક જે ઈસમો છે તે દારૂની બોટલો પણ અહીંયા આગળ લઈને નાખી છે। ત્યારે પોલીસ ઉપર અમુક જે સવાલો છે તે ઉઠતા હોય છે ત્યારે કહી શકાય કે અહીંયા આગળ પોલીસની ઉપસ્થિતિમાં પણ અહીંયા આગળ દારૂની ઉઘાડી લૂંટ થતી હોય તેવા દ્રશ્યો છે જોવા મળ્યા છે। ત્યારે કહી શકાય કે શહેરના જે અલગ અલગ વિસ્તાર જેવા કે પાણીગેટ, મકરપુરા, માંજલપુર અને કપુરાઈ જે પોલીસ મથકમાં જે દારૂ જે ઝડપાયો હતો એ દારૂ ઝડપાયા હોવાના વાત સામે આજે ચિખોદરા ગામ ખાતે વિદેશી દારૂનો જથ્થાનો જે નાશ છે તે કરવામાં આવી રહ્યો છે। હાલ તમામ જે પોલીસ સ્ટેશનના જે પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે તેઓ ઉપસ્થિત રહ્યા છે અને તેઓની જ ઉપસ્થિતિમાં જે વિદેશી દારૂનો જે જથ્થો હતો તેની ઉપર જે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। તમામ જે અત્યારે કહી શકાય કે જે રીતે દારૂનો જે નાશ છે તે 1,34,00,000 ઉપરાંતનો જે વિદેશી દારૂ છે તેની ઉપર શહેર પોલીસ દ્વારા જે દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે। હાલ જે બુલડોઝર જે વિદેશી દારૂના જે નાશ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેરમાં જ્યારે જે વિદેશી દારૂ પોલીસ દ્વારા જે પકડવામાં આવતા હોય છે ત્યારે જે 4 પોલીસ સ્ટેશન છે કપુરાઈ, પાણીગેટ, મકરપુરા અને માંજલપુર પોલીસ મથકમાં 1,34,69,000 જેટલો મુદ્દામાલ જે છે તેનો આજે
તરસાલી નજીક જે ચિખોદરા ગામ ખાતે દારૂનો જે જથ્થો હતો એને આજે નાશ કરવામાં આવ્યો છે. હાલના જે લાઈવ દ્રશ્યમાં તમને નિહાળી રહ્યા છો કે અહીંયા આગળ પોલીસના જે જવાનો છે, પોલીસના અધિકારીઓના ઉપસ્થિતિમાં આ દારૂનો જે જથ્થો છે તે એની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.